તો સુરતમાં ભાજપનું વિરોધ પ્રદર્શન અને એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના વિરોધ પછી ભાજપ હવે આક્રમક બન્યું છે. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને ભાજપે વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો. અમે આપને આ સીધા દ્રશ્યો સુરતથી બતાવી રહ્યા છીએ. સુરત ભાજપ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું અને આ વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ત્યાં એકઠા થયા અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું. તો જબરદસ્ત વિરોધ પ્રદર્શન સુરતમાં ભાજપનું, કારણ કે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું જે આયોજન હતું તેમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો અને જબરદસ્ત વિરોધ કરતા હવે આ રિએક્શન ભાજપ તરફથી આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ત્યાં એકઠા થયા છે અને વિરોધ પ્રગટ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. કારણ છે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું જે આયોજન થયું હતું તેમાં યુથ કોંગ્રેસનો વિરોધ, અને જેના કારણે હવે ભાજપ તરફથી પણ આ રિએક્શન આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ સુરતના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં મોટી સંખ્યામાં નેતાઓ એકઠા થયા છે. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું અને વિરોધ કરવામાં આવ્યો. એઆઈ સમિટ યુથ કોંગ્રેસના વિરોધ પછી હવે ભાજપ આક્રમક મોડમાં આવી ગયું છે. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સીધા જ સુરતથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જબરદસ્ત વિરોધ પ્રદર્શન, નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અહીંયા, કારણ કે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું જે આયોજન હતું તેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને જેના જ કારણે હવે ભાજપમાં પણ એનું રિએક્શન. આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન થયું હતું અને યુથ કોંગ્રેસ ખૂબ આક્રમક રીતે વિરોધ કર્યો હતો અને હવે ભાજપનું રિએક્શન સુરતમાંથી. ધ્રુવ. જી ધ્રુવ. જી બિલકુલ, જે રીતે રાહુલ ગાંધીને એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં 2026 ને લીધે ઉભું કરીને વિરોધ કરવામાં આવ્યો હતો, તેને લઈને હવે સુરતમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અઠવાગેટ ચોપાટી, અઠવાગેટના જે સર્કલ છે ત્યાં ભાજપ દ્વારા અત્યારે વિરોધ કરાઈ રહ્યો છે. રાહુલ ગાંધી માફી માંગો અને રાહુલ ગાંધી શરમ કરો, તે પ્રકારને અત્યારે સૂત્રોચ્ચાર કરાઈ રહ્યા છે. રાહુલ ગાંધીનું પુતળાનું દહન પણ અત્યારે કરવામાં આવ્યું હતું. ભાજપના અનેક નેતાઓ, અનેક કોર્પોરેટરો અત્યારે જોઈ શકાય છે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું છે. ત્યાં ચપ્પલ વગેરે મારીને આ રીતે અત્યારે વિરોધ અત્યારે કાર્યકર્તાઓ દ્વારા કરાઈ રહ્યો છે. સાહેબ, તમે જણાવશો અત્યારે રાહુલ ગાંધી સામેનો કઈ રીતનો વિરોધ છે, શું કહેશો? રાહુલ ગાંધી જે રીતે બેફામ નિવેદનો કરે છે, કોંગ્રેસ પાર્ટી જે રીતે બેફામ કાર્યક્રમો કરે છે, જેના કારણે ભારતને નીચાજોનું થાય, એ પ્રકારના કાર્યક્રમોને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ પ્રકારે સહન કરી શકે તેમ નથી. એટલે એટલા જ માટે ગઈકાલે એઆઈ સમિટની અંદર જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતનું ખરાબ દેખાય, ભારતના ટેકનોલોજીનું ખરાબ દેખાય એ પ્રકારનો કાર્યક્રમ ધરણા પ્રદર્શન કર્યા હતા. તેના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન યોજ્યું છે અને રાહુલ ગાંધીના પુતળાને બાળ્યું છે. બિલકુલ, કેટલો વિરોધ, કઈ રીતે રોષ, શેની સામે, શું કહેશો? ગઈકાલે જે એક સમિટની અંદર જે ઘટના ઘટી એ ખૂબ જ શરમજનક છે. તેની સામે આજે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ વિરોધ માટે ઉતર્યા છીએ અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન ઘટે કે જેનાથી દેશનું નીચું દેખાય, તેના માટે આજે અમારા કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. બિલકુલ, તમે જણાવશો અત્યારે અહીં વિરોધ કરવા આવ્યા છો, કઈ રીતનો અને શા માટે? દિલ્હીની અંદર જે એઆઈ સમિટ મળી હતી અને ત્યારે જે વિરોધ કોંગ્રેસ દ્વારા અને એમના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે, એના માટે અમે લોકો અહીંયા ભેગા થયા હતા. એમનું પુતળું દહન કરી અને વિરોધ કર્યો છે. જ્યારે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે ભારતીય છબી ખડા એ ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે. શું માનો છો, શા માટે અહીં વિરોધ, એવી રીતે શું બાબત, શું કહેશો? અત્યારે ભારતમાં, દિલ્હીમાં એઆઈ સમિટ જે ચાલી રહી છે, જેમાં 110 દેશો ભાગ લઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના એનએસયુના કાર્યકર્તા દ્વારા શર્ટ ઉતારીને આવો બેહદ શર્મજનક જે વ્યવહાર કરવામાં આવ્યો એનો વિરોધ કરવામાં આવ્યો છે. આ માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિરોધ નથી, પરંતુ દેશની 140 કરોડ જનતાનો વિરોધ છે. જ્યારે ભારત આટલું મોટું નેતૃત્વ કરી રહ્યું હોય અને જ્યારે ભારતને વિશ્વગુરુ માનવામાં આવ્યા હોય ત્યારે આવો પ્રયાસ સાખી લેવામાં ન આવે.
બિલકુલ અત્યારે જે રીતે જોઈ શકાય છે કે ભાજપના કાર્યકર્તાઓ નેતાઓમાં અત્યારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધી વિરોધમાં અત્યારે સૂત્રોચ્ચાર અત્યારે જે છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યા છે અને એક રીતે ભારે રોષ કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે. એઆઈની જે સમિટ મળી હતી દિલ્હીમાં તેમાં જે રીતના કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેના વિરોધની સામે અત્યારે સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ ભારે રોષ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. જી બદલ આપનો આભાર. તો અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગઈકાલે એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે યોજાઈ હતી એમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા, ભારે નારેબાજી કરી હતી અને ટી શર્ટ કાઢીને એ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જેના કારણે હવે ભાજપનું રિએક્શન સામે આવી રહ્યું છે. કોંગ્રેસ સામે હવે ભાજપ આક્રમક મોડ ઉપર આવી ગયું છે. અમે આપને સુરતથી દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ભારે સૂત્રોચ્ચાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સાથે પુતળાનું પણ દહન કરવામાં આવ્યું. તો આ બે દ્રશ્યો ગઈકાલે યુથ કોંગ્રેસે એઆઈ સમિટમાં જઈને ભારે વિરોધ કર્યો હતો અને જેને જવાબ રૂપે સુરત ભાજપ દ્વારા કોંગ્રેસ સામે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.